રોજ હોય છે આજે પણ મેં સવારમાં ઉઠીને જીરા પાણી પી લીધું હતું, પણ આજેનો વિડીયો રહી ગયો છે કારણ કે સવારે મોસમ એકદમ ઓલું હતું, પવન અને બધી બાજુ પાંદડા ફળિયામાં ગંધારું હતું, એટલે એ બધા વિડીયો કરવાનો રહી ગયો મારાથી. ને પછી મેં કીધું કે આજે તો સોલ્ટ ફ્રી ડે છે તો મારે કંઈ ખાવું જ નથી, પણ રેવાય આપણાથી. ને 7:45 જેવું થયું ને ત્યાં તો મને એવું થયું હાલો ઓલું સત્તુ વાળું મિલ્કશેક પી લઉં. ને આજ કમ્યુનિટી પોસ્ટમાં એટલે જ મેં નથી મૂક્યું કે મારા આખા દિવસનું પ્લાનિંગ કંઈ ફિક્સ હતું નહીં, તો મેં કીધું હાલો હવે સીધું વિડીયોમાં જ બતાવીશ. તો એ સત્તુ વાળું મિલ્કશેક હું બતાવી દઉં થવા. કેળાને કાપ્યા ને કાજુ બદામ 3 પીસ લીધા એને કાપ્યા, ને ઓલું પલાળી દીધું, શું કહેવાય, તકમરિયા પલાળીને રાખી દીધા હતા ને આ બધું કરી લીધું. 20-25 મિનિટ પહેલા પલાળ્યા હતા તો પલળી ગયા તકમરિયા, અને તકમરિયાને પછી રાખી દીધા ને આ જ્યુસ બનાવ્યું, બ્લેન્ડર ફેરવી દૂધ નાખી ગ્લાસ એક, ને મેં કીધું હાલો આપણે કાંઈક તો લેવું જ જોઈએ, એમને તો નહીં દી જાય. તો જ્યુસ પી લીધું ને તો પેટ ભરાઈ ગયું, મેં કીધું હાલો હવે આપણે આખો દી કાંઈ નથી લેવું. એટલે પછી માંડ્યું રૂટીનનું કામ કરવા. આજ તો હું જે એક્સરસાઇઝ કરું ને કાર્પેટ એમાં ધોવો હતો, તો સવારમાં તો મેં ઉઠીને પલાળી દીધું, યાદ નહીં એવું કંઈ મારે સોલ્ટ ફ્રી ડે છે. અને પછી યાદ આવ્યું બહુ સોલ્ટ ફ્રી ડે છે ને આ ક્યાં જ પલાળ્યો, તોય ધોઈ નાખ્યો, ફળિયામાં વળગી ગઈ, માથે ચડીને ઘહી ધોઈ નાખ્યો, ધોકાવી નાખ્યું. પગલું સણિયા થોડાક હતા ને એ કાર્પેટ, ને જો એ વિડીયો બતાવું છું ને એવી રીતે. અને પછી એમ થયું કે હવે તો બપોર તો કાંઈ લેવું નથી, જ્યાં હું કપડાં બદલાવીને માથામાં તેલ નાખ્યું ને ખાઈને ફ્રેશ, તો મને એમ થયું કે અરે હાલશે નહીં હો. તો ઓલું ફ્રીજમાં જોયું તો ઓલા સહેતુત પડ્યા હતા. સહેતુત શું કહેવાય આપણે ત્યાં? અહીં તો અમારે હાહું નહીં તો તૂત કહેવાય, આપણે ગુજરાતમાં શું કહેવાય ખબર નહીં, સહેતુત કહેવાય લગભગ ગુજરાતીમાં, મલબેરી ઇંગ્લિશમાં. તો એ પડી હતી, મેં કીધું હાલો આનું જ્યુસ કરી નાખું, સોલ્ટ ફ્રી દેશે ને. એટલે પછી બપોરે એ જ્યુસ કરી નાખ્યું ને પછી કરી રસોઈ બધાની બાકીના ફેમિલી મેમ્બરની, અને જ્યુસ પી લીધું. એક ગ્લાસમાં મન ના ભરાણું, એમ થયું ઓહો આખો દી કેમ જાય, વળી પાછો એક ગ્લાસ પી લીધો, 2 ગ્લાસ પી ગઈ, લીંબુ નીસવીને પીધું હતું એટલે સારું લાગે. અને પછી ટેકો રહી ગયો, વાંધો ના આવ્યો. તો એમ કરતા હાંજ પડી. હાંજે તો મેં કીધું ગમે એમ થાય, ગમે એમ ભૂખ લાગી, કાંઈ લેવું જ નથી. એટલે અત્યારે હવે કેટલા વાગ્યા છે, 7:30 ઉપર થઈ ગયું છે. મેં કાંઈ લીધું નથી હજી સુધી, અને હવે તો લઈશે નહીં, કારણ કે હવે જો મારે વોક કરવું છે અને એક્સરસાઇઝ કરી લીધી. મેં આજે એક્સરસાઇઝ સવારમાં તો નથી કરી, પવન એમાં બધામાં, ને એક્સરસાઇઝ જો બતાવી દો, રોંઢે થઈ હતી ને સવારે તો પછી રહી ગયું કાંઈ વાંધો નહીં. અને વોક કરવાનું હવે છે, આ વિડીયો રેડી કરીને વોક કરી લઈશ. આજનો દિવસ આમ સિમ્પલ ગયો તો મને કોઈ કોમેન્ટમાં પૂછ્યું હતું કે તમે સોલ્ટ ફ્રી ડે દિવસે શું કરું, બસ હું સોલ્ટ ફ્રી ડે દિવસે ટાઈમ પાસ કરું, કંઈક કરું. ગઈ વખતે આંજણ બનાવ્યું હતું, મેં તમે વિડીયોમાં જોયું હોય તો ખબર છે. ને આ વખતે તો મારે કંઈ કરવું નતું, પણ હવે ઓલો કાર્પેટનું થઈ ગયું, એટલે કાર્પેટ ધોવાઈ ગયો, બપોરથી સુકાઈ ગયો. બપોર તો ફૂલ વાદળા હો અહીંયા, અત્યારે તો વરસાદ જેવું છે વીજળીને. આપણે ગુજરાતમાં કેવું મોસમ છે કહેજો. 17 માર્ચ 2026 વાર રેડ ક્રોસમાં ત્યારનો દિવસ પણ વિચાર્યો તેવો થયો, બરોબર. ચૈત્રી નવરાત્રી સ્ટાર્ટ થાય છે 20 તારીખથી. સારું ચલો, ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં તો બુધવારે છે, હું વજન ચેક કરીશ, બતાવીશ. ખબર નહીં કેટલો ઉતરો હશે, હવે જોવું, મારે બધું ચેન્જ કરવું જોઈએ, ઓછું ઉતરશે જોયું કાલે સવારે, બરોબર. રોજ તો હું નથી ચેક કરતી, પેલા 2-4 દી કર્યું, હવે મને રોજ હું કરું, બુધવાર તો કરીશ, મજા આવે, એક્સાઇટમેન્ટ રહી. એટલે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાલે, રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો અને પરિવારનું બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.